હાલ લેવડો છોકરો મેં તમને 2 દિન પહેલા યુદ્ધ વિશે લખવા આલ્યું હતું એટલે બધો યુદ્ધ વિશે તમે લખીને જ લાયા હોય બરાબર એટલે તમે એક એક કરીને ચોપડા જમા કરાવી દો હું ચેક કરી લઉં છું એટલે આ કા કર્યું કનું છે આઈ એમ પોતે કિંગ લખ્યું છે આ કોણ છે મહારાજા એટલે સાહેબ એ તો આ કલ્લુ કાકરીનો છે પોત તારી જે થાય છેલ્લી બેન્ચ વાળા નગર છે તમે શું કિંગ હે ને ના સાહેબ એ તો હું જોતો તો બોલપેન ચાલુ છે કે નહીં વાહ કશો જ નહીં કિંગ સાહેબ પેલા તમારથી જ યુદ્ધની શરૂઆત કરીએ પછી તાજ તમને પે રહીએ હો પાણીપતનું યુદ્ધ સાહેબ પાણીપતનું યુદ્ધ આજથી જાણ નવા પોણીના નળ લાગ્યા હતા તાણે થયું હતું આ યુદ્ધ એટલું ખતરનાક હતું કે તમને હું કહું મારો તો જીવ ગભરાઈ ગયો તો એ તમને વર્ણન કરીને કહી દઉં છું યુદ્ધની શરૂઆતમાં અમુક બૈરો આ બાજુથી ડોલો લઈને આવ્યો અને અમુક બૈરો અને ડોહીઓ પેલી બાજુથી તગારો અને કેલબા લઈને આવ્યો નેના દિયોર ઊભો થા જલ્દી યુદ્ધ ચાલુ થઈ ગયું ઊભો થા બસ બધોય એક હાથે પોણીના નળ જોડે ભેગો થયો ડોલ્યો હવામાં ઉડ્યું છે સટાસટ તગારો તૂટ્યું છે તરાતર ગારોના ગોણ ઉડ્યું છે હબા હબ પોણી જતું હોય છે સરાસ પકડ આ નેના દીનો પકડ આજ તો પકડ